અને અમે લોકો પહોંચી ગયા છે અમારી ડેસ્ટિનેશન પર, એટલે કે જન્મ સ્થળેની બહાર અમને લોકોને પાણીપુરી દેખાઈ ગઈ છે. તો ચાલો ટેસ્ટ કરીએ મથુરાની પાણીપુરી. અત્યારે અમે લોકો આવી ગયા છે ગોકુળ. ગોકુળથી દર્શન કરી અને સીધા જ પહોંચી ગયા અમે લોકો બ્રહ્માંડ ઘાટના દર્શન કરવા. તો અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ શ્રી ચિંતાહરણ મહાદેવ મંદિર. મારી પાછળ તમે જે મંદિર જોઈ રહ્યા છો તે છે 84 ખંભા મંદિર. અને આ અમે પહોંચી ગયા છે એ પવિત્ર રેતીની અંદર, જે રમણ રેતી તરીકે ઓળખાય છે. અમારા બાળકો ઓલરેડી ગાંડા થઈ ગયા છે. અને આવી જ રીતના હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સુરતી લાલા. આજે છે ડે 2 અમારી બ્રજ યાત્રાનો અને અમે લોકો પહોંચી ગયા છે અમારી ડેસ્ટિનેશન પર, એટલે કે મથુરા રેલવે સ્ટેશનની બહાર તમને રિક્ષા સ્ટેન્ડ મળી જશે, જ્યાં રિક્ષાવાળા તમને મીઠી મીઠી વાતો કરી અને રૂમ શોધી આપવાનું કહેશે. પરંતુ તમે જાતે રૂમ શોધશો તે વધારે બેટર રહેશે. અહીંયા અમે રિક્ષા કરાવી લીધી છે. મથુરા અમે પહોંચી ગયા હતા અને હવે અમે હોટલ રાખી લીધી છે. મથુરામાં અમે લોકો રોકાયા છે હોટલ મુકુંદ પેલેસમાં. હોટલ મુકુંદ પેલેસ શ્રી કૃષ્ણ જન્મભૂમિથી માત્ર 1 કિલોમીટરના અંતરે આવેલી છે. અહીંયા બધી જ સુવિધા ઉપલબ્ધ છે. અહીંયા લિફ્ટ પણ આવી છે, જેમાં તમે તમારો બધો જ સામાન ઉપર લઈ જઈ શકો છો. અહીંયાના રૂમ પણ એટલા નીટ એન્ડ ક્લીન છે. અહીંયા તમને માત્ર 1000 રૂપિયામાં જ એસી રૂમ મળી જશે અને નોન એસી રૂમ 800 રૂપિયામાં. અત્યારે અમે લોકો નીકળી ગયા છે મથુરાની ગલીઓમાં અને સૌથી પહેલા જઈ રહ્યા છીએ શ્રી કૃષ્ણ જન્મસ્થળી પર, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. કૃષ્ણ જન્મસ્થળીની બહાર અમને લોકોને પાણીપુરી દેખાઈ ગઈ છે. તો ચાલો ટેસ્ટ કરીએ મથુરાની પાણીપુરી. સાથે જ લઈ લીધા છે અમે આ દહીં ભલ્લા. ચાલો હું તમને બતાવું કઈ રીતના બને છે આ દહીં ભલ્લાની ડીશ. કૃષ્ણ જન્મસ્થળે બપોરે 12 થી 4 માં બંધ હોય છે. તો અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ ભૂતેશ્વર. તો અત્યારે વાગ્યા છે બપોરના 2 અને મથુરાના બધા જ મંદિરો બંધ છે. તો અમે લોકોએ બીજી એક ઈ રિક્ષા કરાવી છે અને નીકળી ગયા છીએ ગોકુળ. અમારી સાથે બન્યા રહેજો અને તમને બતાવીશું ગોકુળની સફર. વાસુદેવજી મથુરાની જેલમાંથી મધરાતે શ્રી કૃષ્ણને ગોકુળમાં લાવ્યા હતા. મથુરાથી ગોકુળની દૂરી 15 કિલોમીટર છે. અત્યારે અમે લોકો આવી ગયા છે ગોકુળ, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનું પાલન પોષણ થયું હતું. અહીંયા જ વાસુદેવજી એમને નંદ બાવા અને યશોદા માતાના ઘરે લાવ્યા હતા. આ તમે જોઈ શકો છો કુંજ ગલીઓ ગોકુળની. અત્યારે અમે લોકો એ ગલીઓમાં ચાલી રહ્યા છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ 11 વર્ષ અને 1 મહિનો રોકાયા હતા ને માસી. આ બધી એ ગલીઓ છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ રમતા હતા, ચાલતા હતા. આજે અમે લોકો એ દિવ્ય પાવન ભૂમિ પર ચાલી રહ્યા છીએ, એનો ખૂબ જ ગર્વ થાય છે. ભાઈ તમને કેવું લાગે છે? બહુ મસ્ત, એકદમ આધ્યાત્મિક ફીલ થઈ. હા. ગોકુળમાં આવીને સૌથી પહેલા અમે દર્શન કર્યા બલરામજીના, જ્યાં જન્મ થયો હતો તે, જેને દાઉજી જન્મસ્થળ તરીકે ઓળખવામાં આવે છે.
એક ઝલક હું તમને બતાવું બલરામજી મંદિર અંદરની, જે બહુ જ ગુપ્ત છે. તમે પણ દર્શન કરો. મારી પાછળ તમે જે ઘર જોઈ રહ્યા છો એ છે નંદ બાબાનું ઘર. શ્રી નંદ ઘર તરીકે ઓળખવામાં આવે છે. વાસુદેવજી ભગવાન શ્રી કૃષ્ણને આ જ જગ્યા પર લઈને આવ્યા હતા. ચાલો હું તમને અંદરની ઝલક બતાવું. અહીંયા પ્રાચીન નંદાલય મહાભવન પણ આવેલું છે અને કહેવાય છે કે યોગ માયાનો જન્મ અહીંયા જ થયો હતો. અને આ એ જ જગ્યા છે જ્યાં મહાદેવ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે યોગીનું રૂપ ધરીને આવ્યા હતા. ગોકુળમાં ગલીઓમાં ફરી અને દર્શન કરવાની ખૂબ જ મજા આવી. આ મેં તમને બતાવ્યું ગોકુળ ગામ. ગોકુળ ગામના દર્શન કરી અને નીકળી ગયા હતા બ્રહ્માંડઘાટ જવા. ત્યાં અમને રસ્તામાં આ પરિક્રમાર્થીઓ પણ જોવા મળ્યા હતા. ગોકુળથી દર્શન કરી અને સીધા જ પહોંચી ગયા અમે લોકો બ્રહ્માંડ ઘાટના દર્શન કરવા. તો ચાલો બ્રહ્માંડ ઘાટના દર્શન કરીએ. મારી પાછળ તમે જે મંદિર જોઈ રહ્યા છો તે છે બ્રહ્માંડ ઘાટ પર આવેલું બ્રહ્માંડ વિહારીનું મંદિર. અહીંયા માતા યશોદાને ભગવાન શ્રી કૃષ્ણએ પૂરા બ્રહ્માંડના દર્શન એમના મુખમાં કરાવ્યા હતા. તો ચાલો તમને દર્શન કરાવું બ્રહ્માંડ ઘાટના. રાધે રાધે રાધે. તો આ અમે દર્શન કર્યા બ્રહ્માંડ ઘાટના. હવે અમે લોકો જઈ રહ્યા છીએ ચિંતાહરણ મહાદેવના દર્શન કરવા માટે. તો ચાલો દર્શન કરીએ ચિંતાહરણ મહાદેવના. ત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ શ્રી ચિંતાહરણ મહાદેવ મંદિર. જ્યારે બાલ ગોપાલે માટી ખાધી અને માતા યશોદાને મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા ત્યારે માતા યશોદા ખૂબ જ ચિંતિત અને વ્યાકુળ થઈ ગયા કે તેમનો લાલો કોઈ દિવ્ય શક્તિ કે દેવ છે. તેમણે બાળ ગોપાલની રક્ષા માટે અહીં ભગવાન શિવની આરાધના કરી. ભોળાનાથે પ્રગટ થઈ માતા યશોદાની બધી ચિંતાઓ હરી લીધી અને તેમને ફરીથી કૃષ્ણ પ્રત્યે સામાન્ય માતૃ પ્રેમ ભાવ આપ્યો. તેથી તેઓ ચિંતાહરણ મહાદેવ કહેવાયા. ચિંતાહરણ મહાદેવ મંદિરની બહાર જ અમને મળી ગયો હતો ભંડારો. તો અહીંયા બધા અમે લોકો ભંડારો કરવા બેઠા છીએ. ચિંતાહરણ મહાદેવના દર્શન કરી અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ 84 ખંભા મંદિર. તો ચાલો 84 ખંભા મંદિરના દર્શન કરીએ. 84 ખંભા મંદિરની અંદર પ્રવેશ કરતા સૌથી પહેલા દર્શન થાય છે શ્રી સાક્ષી ગોપાલજી, જમનાજી અને કૃષ્ણજીના મંદિરના દર્શન. મારી પાછળ તમે જે મંદિર જોઈ રહ્યા છો તે છે 84 ખંભા મંદિર અને આ જૂની ગોકુળમાં આવ્યું છે. ગોકુળ મહાવનમાં આવેલું 84 ખંભા મંદિર જૂની ગોકુળનું નંદ ભવન તરીકે ઓળખવામાં આવે છે અને આ જગ્યા પણ શ્રી કૃષ્ણનું બાળપણનું ઘર માનવામાં આવે છે. શ્રી કૃષ્ણ અને બલરામજીએ તેમના જીવનના શરૂઆતના વર્ષો અહીં વિતાવ્યા હતા. પૂતના મોક્ષ, સક્ટાસુર વધ જેવી પ્રખ્યાત બાળ લીલાઓ આ સ્થળે થઈ હોવાનું માનવામાં આવે છે. મંદિરની અંદર ડાબી બાજુ નંદ બાબા, જમણી બાજુ માતા યશોદા અને મધ્યમાં બલરામજી અને તેમની નીચે પારણામાં ઝૂલતા લાલજી બાલકૃષ્ણના મનોહર દર્શન થાય છે. હિન્દુ ધર્મ અને પુરાણો અનુસાર આ સંસારમાં 84 લાખ જીવ યોનિઓ છે. એવી માન્યતા છે કે આ 84 સ્તંભોની પરિક્રમા કરવાથી અથવા તેને સ્પર્શ કરવાથી મનુષ્ય 84 લાખ યોનિના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે.
મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો એ છે ઓખલ બંધન, જ્યાં યશોદા માતાએ ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ જ મસ્તી કરતા હતા એટલે ઓખલની સાથે બાંધી દીધા હતા. મારી પાછળ તમે જે પ્રાચીન મંદિર જોઈ રહ્યા છો આ એ જગ્યા છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીનું નામકરણ કરવામાં આવ્યું હતું. ચોર્યાસી ખંભા મંદિરના દર્શન કરી અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ રમણ રેતીમાં. તો ચાલો રમણ રેતીના દર્શન કરીએ. અહીંયા અમે લોકો પહોંચી ગયા છીએ રમણ રેતીમાં અને રમણ રેતીમાં સૌથી પહેલા રમણ રેતી ગેટની સામે જ આવે છે હિરણ પાર્ક. તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા બતક છે અને સાથે જ અહીંયા હરણ પાર્ક પણ છે. અમે લોકો રમણ રેતીની અંદર પહોંચી ગયા છીએ અને જઈ રહ્યા છીએ બધા જ એક સાથે. તમે જોઈ શકો છો રમણ રેતી તરફ પ્રસ્થાન કરી રહ્યા છે. ભીડ તો ખૂબ જ વધારે છે પણ આવો મોકો તો ક્યાં મળે. પુરુષોત્તમ માસમાં તમને આવા દર્શન થઈ જતા હોય. અમે બધી જ જગ્યાએ ગયા છે, બધી જ જગ્યાએ એટલા સરસ દર્શન થઈ રહ્યા છે નહીં ભાઈ. તો અહીંયા પણ સારા એવા દર્શન થઈ જશે. બોલો રાધે 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 રાધે. હવે આથી આવશે. આ અમે પહોંચી ગયા છે એ પવિત્ર રેતીની અંદર જે રમણ રેતી તરીકે ઓળખાય છે. અને આ રમણ રેતીની અંદર ભગવાન શ્રી કૃષ્ણ એમના બાળ સખાઓ સાથે ખૂબ જ ખેલ ક્રીડા કર્યા છે. તમે જોઈ શકો છો અમારા બાળકો ઓલરેડી ગાંડા થઈ ગયા છે. અને આવી જ રીતે જે અમારા બાળકો રમી રહ્યા છે એવી રીતના જ ભગવાન શ્રી કૃષ્ણ પણ અહીંયા રમતા હતા એમના બાળ સખા સાથે. हमारा मुक्ति करो और 16 दिन का टाइम लेके मृत्यु लोक में आए पितृ पूर्वजों के कल्याण के लिए यहाँ ब्रजवासी ब्राह्मणों રમણ એટલે રમવું અને રેતી એટલે ધૂળ. એવી માન્યતા છે કે બાળપણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી તેમના ગોવાળ મિત્રો સાથે આ પવિત્ર રેતીમાં આળોટતા હતા અને રમતા હતા. અહીં આવતા શ્રદ્ધાળુઓ અને સંતો આજે પણ આ પવિત્ર રેતીમાં આળોટે છે. એવું માનવામાં આવે છે કે આ રેતીમાં ભક્તિભાવથી આળોટવાથી તનની વ્યાધિ દૂર થાય છે અને મનને અદ્ભુત શાંતિ મળે છે. આ રેતી પગમાં બિલકુલ ખૂંચતી નથી અને ખૂબ જ મુલાયમ છે. રાધે 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 રાધે. જય.
રમણ રેતીમાં તો ઘણું રમી લીધું. ચાલો હવે તમે રમણ બિહારી મહારાજના પણ તમને દર્શન કરાવો. તો આ હતો અમારી બ્રજ યાત્રાનો ડે 2, જેમાં અમે ગોકુળમાં દર્શન કર્યા. ફરી મળીશું એક નવા એપિસોડ સાથે. ત્યાં સુધી રાધે રાધે.